દ્વંદ દ્વંદ એટલે આપણે આગળ જોઈ ગયા છીએ કે દ્વંદ કયા છે કે રાગ અને દ્વેષ એ દ્વંદ છે, સુખ અને દુઃખ એ દ્વંદ છે, આશા અને તૃષ્ણા એ દ્વંદ છે, હું અને મારું એ દ્વંદ છે. આ જે દ્વંદ છે અનુકૂળ પરિસ્થિતિ પ્રતિકૂળ પરિસ્થિતિ આ દ્વંદ છે, સુખ અને દુઃખ આ બે દ્વંદ છે. પણ મુખ્ય છે રાગ અને દ્વેષ. જે રાગ અને દ્વેષ રહિત કાર્ય કરે છે એ સદા સંન્યાસી છે. જે કર્મની પાછળ ફળની આશા નથી રાખતો, જે અપેક્ષા નથી રાખતો એ સંન્યાસી છે. હે અર્જુન, આ કર્મ હું નથી કરતો, અંદર રહેલો પરમાત્માની શક્તિ વડે જ હું કાર્ય કરી રહ્યો છું, એનું નામ સંન્યાસ છે. આ કર્મ જે કરું છું ઈશ્વરની કૃપાથી કરું છું, ઈશ્વર તમારા સરને હું અર્પણ કરું છું. આ જ સંન્યાસ યોગ છે. જાનું બધું એ